નમસ્કાર, અમે સુરતથી ફાયર સેફ્ટીમાંથી આવીએ છીએ. અમારી કંપનીનું નામ છે રિલાયબલ ફાયર એન્જિનિયરિંગ સર્વિસીસ. મારું નામ છે લલિતભાઈ. અમે આજે શું કામ આવ્યા છીએ કે આપણા ઘણા માણસ છે એ ફાયર માટે કોઈ જાણકાર નથી. એના માટે અમે સ્પેશિયલ સુરતથી અહીંયા શીખવાડવા માટે આવ્યા છે, પણ અત્યારે અમને રિસ્પોન્સ એટલો મળતો નથી. અને આ એક છેલ્લી ટ્રાય છે. આના પછી કોઈ તમને શીખવાડવા માટે આવશે નહીં. એના માટે જે હજી કોઈ પણ જેને શીખવું હોય એ આવી શકે છે. પછી આના પછી કોઈ કંપની તમને શીખવાડવા માટે નહીં આવે. અને આ વસ્તુ એટલી જરૂરી છે કે આપણા ઘણા માણસો આમાં સળગીના મરી ગયા છે. એના માટે અમે ખાસ કરીને રાજુભાઈ આપણા છે એને અમે એક વીક પહેલાં કહેલું હતું કે અમે રવિવારે આ ટાઈમે આવશું. બરાબર, કોઈ વાંધો નહીં. પણ આપણે જેટલા અત્યારે હાજર છીએ એ બધા શીખી તમે વિડીયો ઉતારી શકો છો, એકબીજાને તમે શીખવાડી શકો છો. હવે કોઈ પણ આગ આપણા ફ્લેટમાં કે ગમે ત્યાં લાગે છે એના માટે આપણે ફાયર સિસ્ટમ બધી બિલ્ડિંગમાં લગાડેલું છે. હવે આગ લાગે એટલે પહેલાં તો પબ્લિક છે ને નાસભાગ કરવા માંડશે. નાસભાગ ના થાય એ માટે આપણે ફાયર એક્સ્ટિંગ્વિશર અને પાણીની લાઈન લગાવેલી છે. બરાબર. હવે માની લો કે આપણે આટલા માળની બિલ્ડિંગ છે તો 5મા ફ્લોર ઉપર આગ લાગી છે તો તમે તમારા કોઈ અવાજથી કોઈ બહાર નીકળી નહીં શકે. એના માટે અલાર્મ સિસ્ટમ આપણે લગાવેલું છે બધે ફ્લોરે, કે મેન્યુઅલ કોલ પોઈન્ટ કહેવાય છે. કે એટલે તમારે કોઈને બોલાવવા નહીં જવું પડે. એ એક જ રેડ સીટ દબાવશો એટલે આખી બિલ્ડિંગમાં અલાર્મ સિસ્ટમ તમારે સાયરન વાગવા માંડશે. અને એ સાયરન વાગે એટલે કોઈએ હલકામાં લેવાનું નથી. ઓચિંતાનું સાયરન વાગે છે તો આપણે સતર્કતા જાળવવાની કે બહાર નીકળી જવાનું. બરાબર. એના માટે આપણે અલાર્મ સિસ્ટમ લગાવેલી છે. હવે કોઈ પણ નાની આગ લાગે છે તો મારે આ 2 બોટલ આપણે લગાવેલી છે. 2 બોટલ એ આ એક પાઇપ છે એ 30 મીટર સુધી તમારે લાંબુ થઈ શકશે. અને આ છે જે મોટી આગનું સ્વરૂપ લાગે તો આ એને આપણે હાઇડ્રન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. હવે આ આપણે એબીસી ડ્રાય કેમિકલ પાવડર કહેવાય છે. કે કોઈ લાકડું છે, ફર્નિચર છે, સોફા છે, રૂ છે, કપડાં છે, પડદા છે, એનામાં આ આપણે ઉપયોગ કરી શકીએ. આ છે કાર્બન ડાયોક્સાઇડ CO2 કે એ ઇલેક્ટ્રોનિક્સમાં ઉપયોગ આવી શકશે. એસી છે, કોમ્પ્યુટર છે, હીટર બોક્સ છે, ફ્રીજ છે, એમાં આ તમે ઉપયોગ કરી શકશો. બરાબર. હવે કોઈ પણ આગ લાગી છે કે હજી સ્ટાર્ટ થઈ છે એનો તમે આ ઉપયોગ કરશો તો તરત આગ ત્યાંથી અટકી જશે. જો આ એનું લોક પિન હોય છે. પહેલાં તો હરેક માળ ઉપર આ બોટલ લગાવેલી છે ને એમાં આ મીટર આપેલું છે. આ મીટર વચ્ચોવચ્ચ હોય છે. જો આ બાજુ આવી જાય તો નાઇટ્રોજન એનું ખાલી થઈ ગયું હોય છે. આ બાજુ આવી જાય છે તો એનું હાઈ એટલે કે બોટલ ફાટવાની તૈયારી હોય છે. એટલે માઇનસમાં જ રાખેલું હોય છે. પહેલાં એ ખાસ આપણે જોઈ લેવાનું. આ એની એક લોક પિન છે. ખોલવાની ટ્રીક આ જોરથી ખેંચશો એટલે તૂટી જશે. આ લોક પિન હોય છે એને આ જોરથી ખેંચી લેવાની, આ લૂઝ થઈ જશે. બરાબર. પછી એ યુઝ કઈ રીતના કરવાની, આ એની ડિસ્પેચ પાઇપ હોય છે. અને આગ જ્યાં હોય ત્યાંથી આપણે 2 થી 2.5 ફૂટ દૂર રહેવાનું. અને હવાની દિશા પહેલાં જોવાની. જો હવાની દિશા આ બાજુ છે તો પહેલાં આગ આપણા મોઢા ઉપર આવશે એટલે આપણે વિરુદ્ધ દિશામાં ઊભું રહી જવાનું. એને યુઝ કરવા માટે ડિસ્પેચ પાછા પકડવાની અને અહીંથી પુશ કરવાનું. 1 ટાઈમ યુઝ જ થશે. એક વખત પુશ કરશો એટલે 2 થી 3 મિનિટ જ ચાલી શકશે. આવી રીતના પુશ કરવાનું. બીજી વાર યુઝ કરવા માટે વારે ઘડીએ પુશ કરાય કે નહીં, એક જ વખત પુશ કરશો
એક જ વખત, એટલે વધીને 2 થી 3 મિનિટ ચાલશે. પછી પાછું પુશ કરવું વન ટાઈમ યુઝ થશે. 3 મિનિટમાં પિક્ચર ખતમ. મોડલ ફિનિશ થઈ જશે. પછી બીજો ભાગ હલો ઇનબિલ્ટ પ્રેશર હોય નીકળી આ જાય. CO2 કાર્બન ડાયોક્સાઇડ છે. એને ખોલવા માટે આ લોક પિન આપેલી છે. આ નીચે આ ખેંચશો એટલે આ લોક પિન તૂટી જશે. આ પિન ખેંચી લેવાની નીકળી ગઈ. અને જેમ આપણે પાણીનો નળ ખોલીએ છીએ એવી રીતના ખોલવાનું. આ 65 થી 70 ડિગ્રી સુધી આનું પ્રેશર હોય છે ભરેલું. એટલે એને પહેલા આપણે ખોલવા માટે 2 પગની વચ્ચે દબાવી રાખવાનું. અને જેમ આપણે પાણીનો નળ ખોલીએ છીએ તો ઉલટું ખોલવાનું. આમ નહીં ખોલવાનું, આમ બંધ થશે. આમ ઉલટું ખોલવાનું. આ ખોલશો એટલે અવાજ પણ એકદમ ફાસ્ટ આવશે. એટલે કોઈ પીવાની કોઈ જરૂર નથી. આ બરફ કરતાં પણ એકદમ ઠંડુ આવે, એકદમ ઠંડુ. અને એની પકડવાની ટ્રીક છે, અહીંથી ક્યાંય નહીં પકડવાનું, કારણ કે બરફ કરતાં એકદમ ઠંડુ છે એટલે તમારી ચામડી દાજી શકે છે. અહીંથી જ પકડવાનું. અને જ્યાં આગ લાગી હોય ત્યાં સ્વીપ બાય સ્વીપ એક જગ્યાએ તમારે ફ્લોર નહીં કરવાનો. સ્વીપ બાય સ્વીપ એને દબાવવાનું. આ એક આગ લાગી છે, બરાબર. હવે એને આપણે બુઝાવવા માટે 2 થી 3 ફૂટ આપણે દૂર રહેવાનું. આ ડિસ્પેચ પાઇપ આવી રીતના પકડવાની. લેડીઝ પણ આ યુઝ કરી શકે છે. આ પુશ જ કરવાનું છે. આગ આપણી અહીંથી અટકી ગઈ. CO2 કાર્બન ડાયોક્સાઇડ આ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ થશે. ઠંડુ થઈ જશે. હવે આનું પ્રેશર ફૂલ હોય છે, એટલે યુઝ કરવા ટાણે બહુ ખાસ ધ્યાન રાખવાનું. એમાં કેટલું પ્રેશર હોય છે એ તમને દેખાશે. સપોઝ કે વધારે હોય ને એક બોટલમાં ના પતે તો શું કરવાનું? બીજી બોટલ યુઝ કરી લેવાની. એટલે એ પણ આપણે એવું હોવું જોઈએ બીજા બોટલ તૈયાર આપણે ખ્યાલ છે. નાની આગ જે અટકાવી દીધી છે, કદાચ આ 2 બોટલથી ના અટકું તો એના માટે માળે માળે આપણે આ પાણીની લાઈન આપેલી જ છે. 30 મીટર સુધી તમારા ઘરમાં બેડરૂમમાં પહોંચી શકશે. એને યુઝ કરવા માટે નીચે મેન 2 પંપ આપેલા છે. એક ઓટોમાં જ હોય છે. ગમે ત્યાંથી તમે આ વાલ ખોલશો એટલે એ પંપ ચાલુ થઈ જશે. એવી જ રીતના આ લાઈનમાં આવી રીતના આ પંપ હોય છે. એ પંપ પહેલાં આપણે વાલ ચાલુ કરી દેવાનો અને અહીંથી આપણે ખોલવાનું. થોડો ધોઈ નાખો.
ચાલુ થઈ ગયો ઓટોમાં ચાલુ છે ગજબો જોઈ કાઢો કીધી કદાચ આપણે આ બે યુઝ કર્યું અને આજે વિકરાળ સ્વરૂપ લઈ લીધું તો એ માટે આપણે આ મોટી ફાયર લાઈન યુઝ કરવાની, પણ એમાં 3 વ્યક્તિ જોશે. 3 વ્યક્તિ એ પણ મજબૂત લેડીઝ યુઝ નહીં કરી શકે, કારણ કે આમાં એટલું 6 થી 7 kg પ્રેશર આવતું હોય કે એ લાઈન પકડવા માટે લેડીઝ નહીં ચાલે. હવે એ માટે આપણે અહીંયા હાઇડ્રન્ટ વાલ બધાય માળે માળે આપેલા છે. જો આ પાઇપ કઈ રીતના આપણે એને યુઝ કરવાની એ લગાવવાનું કેવી રીતે આખું બતાવો. ઓકે, તો તમે લગાવી રાખો છો, બધાને ખબર નહીં કેવી રીતે લગાવો. આ પાઇપ હોય છે અને આને આપણે હાઇડ્રન્ટ વાલ કહેવાય. આ માળે માળે આ હાઇડ્રન્ટ વાલ આપેલા છે. આ એનો રોપ છે, બરાબર. આ મેલ કહેવાય, આ ફિમેલ કહેવાય, બરાબર. એને આપણે જોરથી આમ ફિટ કરી દેવાનું, પાછું આમ જોઈ લેવાનું. રેડી? ખેંચી જવાનું કે અહીંથી લૂઝ નથી ને. પછી એક માણસ આ વાલ ખોલશે અને એને કઈ રીતના આપણે પકડવાની. પ્રીતિ કયા છોકરાનું ધ્યાન રાખજો. આ લોકો તો ઘણી હોતા નથી. આવી રીતના પોઝિશન બનાવવાની. આ પાઇપ આમ પકડવાનો, આ એક હાથ આપણે આવી રીતના આમ કરી જોરથી પકડવાનો. મહેશભાઈ ના ઉભા રહેજે. વચ્ચે વચ્ચે ત્રીજો માણસ. આવે છે હવે મારી પાછળ જોર લગાવવાનો એક માણસ જોશે, કારણ કે આમાં એટલું પ્રેશર આવશે કે પકડવાનો માણસ પહેલા જ્યારે ચાલુ થશે તો પેલો પીછે હટ કરશે, ધક્કો લાગશે. એક એમ જ કરો. આ તો અમારે કેટલું પ્રેશર હોય છે એ માટે હોય છે, તમારે આ સાદી હોય છે. પછી બતાવું. ઓ કાકા, એને નાવાનું છે. બી બિલ્ડિંગ થઈ કાઢો બોલો. ને કશું ના થાય પરમ આ તો કેટલું પ્રેશર છે તે બતાવો. કપડા